દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ શાંત થયા છે અને હવે આવતીકાલે મતદાનનો પ્રારંભ થશે। જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશ તન્નાએ જણાવ્યું કે જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયત અને ખંભાળિયા તેમજ જામ રાવલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે વહીવટીતંત્ર સંપૂર્ણ તૈયાર છે। આ ઉપરાંત સલાયા નગરપાલિકાની પેટા ચૂંટણી માટે પણ કાલે જ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે। જિલ્લા પંચાયતની તમામ સીટો માટે સમગ્ર જિલ્લામાં મતદાન થઈ રહ્યું છે। સાથે સાથે ચારે તાલુકા પંચાયત માટે પણ મતદાન થનાર છે અને ખંભાળિયા નગરપાલિકા અને જામ રાવલ નગરપાલિકા માટે પણ આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન કરવાનું જઈ રહ્યું છે। ગરમીના દિવસો છે, ગરમી પડવાની શક્યતા પણ હવામાન ખાતાની આગાહી છે। આ બધી જ બાબતો ધ્યાને લેતા હું સૌ નાગરિકોને અનુરોધ કરું છું કે મતદાન માટે આપણે વહેલી સવારથી જે સમય આપ્યો છે ત્યારથી મતદાન કરીએ અને આપણો જે હક છે મતદાન માટેનો અને આપણી ફરજ જે છે એને આપણે બજાવીએ।